ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે. હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે. આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે. 15 થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે. એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે. આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 17 एप्रैल बाद तापमान में 2 થી 3 डिग्री तापमान घटશે. 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17 की तारीख में हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है।